भुवज्जायाणम् नमो लोये सब्बसाहूणम् एषो पञ्चणमुक्कारो सब्बपावपणासनो मङ्गलानं च सव्येसिम् पढमं हवै मङ्गलम् चत्तारि मङ्गलम् अरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् साहू मङ्गलम् केवली पन्नत्तो धम्मो मङ्गलम् चत्तारि लोगुत्तमा अरिहन्ता लोगुत्तमा सिद्धा लोगुत्तमा साहू लोगुत्तमा केवली पन्नत्तो धम्मो लोगुत्तमो चत्तारि शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहू शरणं पवज्जामि केवली पन्नत्तं धम्मं शरणं पवज्जामि निव्वाणमग्गे वरजानकप्पं बाणासियाशेषकुवायिदप्पं मायां जिनानं शरणं बुहाणं नमामि नित्यं जगत्पहाणं 12 नौकार वंदित्तु सब्बसिद्धे धम्मायर्ये सब्बसाहू इच्छामि पडिक्कमियुं
સાવગ ધમ્માયારસ. શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર. શ્રાદ્ધ એટલે શ્રાવક, એનું પ્રતિક્રમણ સૂત્ર એટલે મુખ્ય સૂત્ર તે વંદિત્તુ સૂત્ર. પ્રતિક્રમણનું સંક્ષિપ્ત સૂત્ર સવ્વત્સવી એ સંક્ષિપ્ત સૂત્ર છે. દુશ્ચિંતીય, દુર્ભાષીય, દુશ્ચિઠ્ઠીય મન વચન કાયાથી દુષ્ટ ચિંતવન, દુષ્ટ ભાષારૂપ પ્રવૃત્તિ કે દુષ્ટ કાયાની પ્રવૃત્તિ થઈ હોય તો એનું મિચ્છામી દુક્કડમ. એનો વિસ્તાર ઈચ્છામી પડિક્કમ્યુમ જો મેં દેવસ્યો અయ్యాરો કહો. એ સૂત્રમાં એનો વિસ્તાર છે કાયો વાયો માણસ્યો. કાયા સંબંધી કેવા અતિચાર, વચન સંબંધી કેવા, મન સંબંધી કેવા. અને એનો પણ વિસ્તાર એટલે આ વંદિત્તુ સૂત્ર. એટલે આ પ્રતિક્રમણ હંમેશા પશ્ચાતાપપૂર્વક કરવાનું હોય છે. પશ્ચાતાપ ન હોય અને પ્રતિક્રમણ કરીએ તો જોઈએ તેવો લાભ ન મળે. કારણ કે અમુક પ્રકારના કર્મો એવા હોય કે પશ્ચાતાપપૂર્વકનું પ્રતિક્રમણ કરવામાં આવે તો જ તે કર્મો દૂર થાય. તો એ આ વંદિત્તુ સૂત્ર એની અંદર 50 ગાથાનું સૂત્ર પણ અહીં પણ મંગલાચરણ કરવામાં આવ્યું છે. એટલે સર્વત્ર કોઈ પણ ગ્રંથની શરૂઆત હોય તો ગ્રંથની શરૂઆતમાં મહાપુરુષો હંમેશા મંગલ કરતા હોય છે. એમ અહીં પણ એમને મંગલ કર્યું છે. વંદિત્તુ એટલે વંદન કરીને. ઘણા લોકો વંદિતુ બોલતા હોય છે, એમ નહીં, વંદિત્તુ ડબલ ત. વંદિત્તુ વંદન કરીને. અને કોને વંદન કરીને? તો સબ્બ સિદ્ધે. એક અર્થ સર્વસિદ્ધ પરમાત્માઓને વંદન કરીને. પણ બીજો અર્થ સબ્બ એટલે સર્વજ્ઞ એવા અરિહંત પરમાત્મા અને સિદ્ધે એટલે સિદ્ધ પરમાત્મા. એટલે અરિહંત અને સિદ્ધ એ બંને પણ લઈ શકાય. અને સામાન્ય શબ્દાર્થ કરીએ તો સર્વ સિદ્ધ પરમાત્માઓને વંદન કરીને. પણ અરિહંત અને સિદ્ધ એ બંનેને વંદન કરીને. અને હજુ પણ આગળ ધમ્માયર્યે અસબ્બ સાહુ. ધમ્માયર્ય એટલે ધર્માચાર્ય. ધર્માચાર્ય એટલે જે 36 યુક્ત છે એવા ભાવાચાર્ય, એવા આચાર્ય ભગવંતોને નમસ્કાર કરીને. કારણ કે અહીં જે પણ નમસ્કાર છે તે ભાવ આચાર્ય, ભાવ ઉપાધ્યાય અને ભાવ સાધુ ભગવંતો એટલે 6ઠ્ઠા અને 7મા ગુણસ્થાનકની ભૂમિકાએ રહેલા આવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતોને અહીં નમસ્કાર કરવામાં આવ્યા છે. જ્યારે પરમાત્માની સમક્ષ પણ આપણે ચૈત્યવંદન કરીએ છીએ તો એમાં પણ જાવંત કેવી સાહુ એ સૂત્ર દ્વારા ગુરુ ભગવંતોને નમસ્કાર કરીએ છીએ. પણ ત્યાં પણ શરત કરી, કયા ગુરુ ભગવંતોને નમસ્કાર? તી દંડ વિરયાણમ, જે 3 દંડથી વિરામ પામેલા છે. મન, વચન અને કાયા એ 3 દંડથી વિરામ પામેલા એવા સર્વ સાધુ ભગવંતો. એટલે ત્યાં સાધુ શબ્દથી આચાર્ય ભગવંતો પણ આવે, ઉપાધ્યાય ભગવંતો પણ આવે, બધા જ આવે. એ બધાને નમસ્કાર. એમ અહીં પણ આ વંદિતતા સૂત્રની અંદર પણ 5 પરમેષ્ઠી ભગવંતો. કારણ કે પરમેષ્ઠી એ અતિશય મંગલકારી છે. પરમેષ્ઠી તેને કહીએ કે જે અતિ ઉત્તમ સ્થાને બિરાજમાન આત્માઓ, એને આપણે પરમેષ્ઠી કહીએ છીએ. દુનિયામાં સૌથી ઊંચા સ્થાન જો કોઈ હોય તો આ માત્ર 5 જ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ. એનાથી ઊંચું સ્થાન આ દુનિયામાં બીજું કોઈ જ નથી. ચક્રવર્તીપણું, વાસુદેવપણું એ બધું એ રીતે ઊંચા સ્થાનમાં ન ગણાય. કારણ કે આ વિરતિ એ મુખ્ય છે. પાપોથી વિરામ પામવું. આપણે જે પણ અભ્યાસ કરીએ, ભણીએ, વાંચીએ, આ બધાનું ફળ જ્ઞાનસ્ય ફલમ વિરતિ. જેમ જેમ ભણતા જઈએ, સમજતા જઈએ, તેમ તેમ આપણો આત્મા પાપોથી વિરામ પામતો જાય, પાપોથી અટકતો જાય. પણ આપણો શ્રાવક ધર્મ છે. એટલે શ્રાવક ધર્મના કારણે અમુક પ્રકારની વિરાધનાઓ આપણે કરવી જ પડે છે. અને એ વિરાધનાઓ પણ પશ્ચાતાપપૂર્વકની હોય અને કર્યા પછી પણ પશ્ચાતાપ હોય. કરતા પૂર્વે પણ મનની અંદર એ ગમતું ન હોય, ન છૂટકે એ કરવું પડે. અને કર્યા પછી પણ પશ્ચાતાપ એનો ચાલુ હોય તો પ્રતિક્રમણ દ્વારા એવા પ્રકારના જે કર્મો એનાથી જે પણ બંધાયેલા હોય એવા કર્મો દૂર થઈ જાય.
એટલે દરેક પ્રતિક્રમણમાં, પછી એ પક્ષી હોય, ચોમાસી હોય, સંવત્સરી હોય, દેવસી હોય કે રાહ્ય હોય, 5 પ્રતિક્રમણની અંદર આપણે આ સૂત્ર બોલીએ છીએ. કારણ કે રોજ સવાર સાંજ આ બોલવા દ્વારા કરીને આપણે આપણા અશુભ કર્મની નિર્જરા કરવાની છે. અને એટલે અહીં મંગલ તરીકે પંચ પરમેષ્ઠી ભગવંતો જે નિષ્પાપ જીવન જીવનારા હોય એ મંગલ રૂપે કહેવાય. જેનું જીવન પાપથી ખરડાયેલું હોય એને આપણે મંગલ તરીકે નથી ગણતા. 5 પરમેષ્ઠી ભગવંતો, એમાં અરિહંત અને સિદ્ધ પરમાત્મા, એમણે તો એનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે. પણ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતો એ પણ નિષ્પાપ જીવન જીવી રહ્યા છે. 18માનું એક પણ પ્રકારનું પાપ એમને કરવાની કોઈ આવશ્યકતા નથી. અને એ રીતે સમત્વ ભાવપૂર્વક પરિસહો અને ઉપસર્ગોને ક્ષમતાપૂર્વક સહન કરવા પૂર્વક એમનું જીવન ચાલતું હોય છે. એટલે પ્રચંડ કર્મની નિર્જરા એ અવસ્થાની અંદર જીવની થાય. અને આપણા માટે પણ એ પરમેષ્ઠી ભગવંતો નિષ્પાપ જીવન જીવવા તરફ લઈ જાય. એટલે એની કૃપા આપણા ઉપર એવી પ્રાપ્ત થાય કે આપણે પણ આવું નિષ્પાપ જીવન જીવી શકીએ. એટલા માટે મંગલ તરીકે પંચ પરમેષ્ઠી ભગવંતો એને નમસ્કાર કરીને, વંદન કરીને, અને પછી વિષય બતાવવામાં આવે. કોઈ પણ ગ્રંથ હોય તેમાં 5 વસ્તુ હોય: મંગલાચરણ, વિષય, સંબંધ, પ્રયોજન અને અધિકારી. આમાં સંબંધ, પ્રયોજન અને અધિકારી એ 3 અધ્યાહારથી છે. મંગલાચરણ 2 લાઈનમાં બતાવ્યું. અને પછી વિષય, ઈચ્છામી પરિક્રમ્યમ, હું પ્રતિક્રમણ કરવાને ઈચ્છું છું. પણ શાનું? તો કે સાવગ ધમ્મ, શ્રાવક ધર્મના અય્યારસ, સંધિ છૂટી પાડો તો અય્યારસ. પણ બોલવામાં એમ ન બોલાય સાવગ ધમ્મ અય્યારસ. બોલવામાં તો જે છે સાવગ ધમ્માય્યારસ એ રીતે જ બોલાય. તો શ્રાવક ધર્મને વિશે લાગેલા અતિચારોનું હું પ્રતિક્રમણ કરવાને ઈચ્છું છું. આ આનો વિષય છે. આમ શ્રાવક ધર્મના કુલ 124 અતિચારો છે. 124 અતિચારની અંદર 5 આચારના 39 અતિચારો છે. અને એનું વર્ણન આ વંદિતતા સૂત્રમાં કરવામાં આવ્યું નથી. જે 5 આચારોના 39 અતિચારો એટલે જ્ઞાનાચારના 8 અતિચાર, દર્શનાચારના 8 અતિચાર, ચારિત્રાચારના 8 અતિચાર, તપાચારના 12 અને વીર્યાચારના 3. આ 39 અતિચારોનું વર્ણન અહીં કરવામાં આવ્યું નથી. કારણ કે આગળ નાણમ્મી સૂત્રની અંદર એના આચારોનું વર્ણન કરી દીધેલું છે. એટલે એમાં જ્યાં દોષ લાગે એ અતિચાર છે, અને વ્રત ભંગ થાય તો એ અનાચાર છે. આપણા પ્રતિક્રમણની અંદર જે પાપોની આલોચના થાય છે તે અતિક્રમ સુધીના પાપની આલોચના થાય છે. જે અનાચાર થઈ ગયો હોય, અનાચાર એટલે વ્રત ભંગ જ થઈ ગયો હોય, તો એની આલોચના ગુરુ ભગવંત પાસે જઈને લેવાની હોય છે. એટલે અતિચાર એટલે સ્પૃષ્ટ, બદ્ધ અને નિધત્ત, આવા જે કર્મો છે એમાં સ્પૃષ્ટ અને બદ્ધ, આ 2 પ્રકારના જે કર્મો છે એ કર્મોની નિર્જરા આ પ્રતિક્રમણ દ્વારા થતી હોય છે. કારણ કે સ્પૃષ્ટ એટલે જે પશ્ચાતાપ દ્વારા કર્મ દૂર થાય એવા પ્રકારના કર્મને સ્પૃષ્ટ પ્રકારનું કર્મ કહેવાય. અને બદ્ધ એટલે આ રીતે પશ્ચાતાપ પૂર્વકના પ્રતિક્રમણથી જે કર્મ દૂર થાય તે બદ્ધ પ્રકારનું કર્મ કહેવાય. એટલે પ્રતિક્રમણની ક્રિયા કરવા દ્વારા આ 2 કર્મો, 2 પ્રકારના કર્મો, રસબંધની અપેક્ષાએ આપણે આ વાત કરીએ છીએ. કારણ કે કર્મ બંધાય એવા સમયે 4 બાબતો એકી સાથે નક્કી થતી હોય છે. પહેલો કર્મનો સ્વભાવ નક્કી થાય, પછી એની ટાઈમ લિમિટ એ પણ એ જ સમયે નક્કી થાય, એનો પાવર કેવો છે એ પણ એ જ સમયે નક્કી થાય, અને કેટલા દલિકોના જથ્થામાં આવશે તે પણ તે જ સમયે નક્કી થાય. એટલે કર્મનો નેચર, ટાઈમ લિમિટ, પાવર અને ક્વોન્ટિટી આ બધું એક સાથે નક્કી થતું હોય છે. એટલે અહીં આપણી જે આલોચના છે તે મુખ્યપણે રસબંધ એની આલોચના એ કરવાની હોય છે. કારણ કે રસ જેટલો અશુભમાં તમે વધારે રેડો એટલું એ કર્મ વધારે ગાઢ થઈ જાય.
એટલે એની નિર્જરા પછી થાય. એટલે આગળના કર્મોમાં પછી નિર્જરા કરવી હોય તો તપ વગેરે કરવો જોઈએ, એના વગર કર્મની નિર્જરા ન થાય. એટલે ઘણા લોકો એમ કે ભાઈ આ શરીરને સુકાવવાની શું જરૂર છે, આટલો તપ કરવાની શી જરૂર છે? તપ કરવાની જરૂર એટલા માટે છે કે પૂર્વના અનેક જન્મોની અંદર ક્યાંય રસપૂર્વક જે પણ આપણે કર્મો બાંધ્યા છે એ બંધાયેલા કર્મો તપ વિના છૂટા પડવાના નથી. જો તપ વિના કર્મો છૂટા પડતા હોત તો ભગવાન મહાવીર ચારિત્ર ગ્રહણ કર્યા પછી 12.5 વર્ષની આવી ઘોર સાધના ન કરત. 11.5 વર્ષ કરતાં પણ વધારે સમયના 24 ઉપવાસ એ ભગવાન ન કરત. તે જ ભવમાં મોક્ષે જવાના હતા અને તેમ છતાં પણ એમણે આટલો તપનો પુરુષાર્થ કર્યો. એટલે તપ પણ ઇમ્પોર્ટન્ટ છે, તપને ગૌણ ન કરાય, પણ એ જે વધારે રસ જ્યાં રેડાઈ ગયો હોય એવા પ્રકારના કર્મો તે તપ દ્વારા દૂર થતા હોય છે. એટલે અતિચાર સુધીના પાપોમાં બીજો અર્થ એ કરી શકો કે અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચાર, આ 3 પ્રકારના જે દોષો હોય એ દોષો આપણા પ્રતિક્રમણ કરવા દ્વારા દૂર થઈ શકે. પણ છેલ્લો જે અનાચાર છે એ દોષ એ દૂર ન થાય એના માટે સ્પેશિયલ ગુરુ ભગવંત પાસે જઈ અને આલોચના લેવી પડે, અથવા એ વારંવાર સતત પશ્ચાતાપ કરવા દ્વારા એ કર્મનો રસ ઓછો થઈ જાય અને એમ કરતાં કરતાં એ કર્મની નિર્જરા થાય. પણ આલોચના લેવાનો ભાવ ન હોય, પરિણામ ન હોય તો એ પણ ન થાય. એ પરિણામ હોય પણ આ દેશમાં એવા ગુરુ ભગવંતનો યોગ ન મળે. જ્યારે પણ તમે ત્યાં આવો તે સમયે આ થાય તો ત્યાં સુધી પશ્ચાતાપ વગેરે કરવા દ્વારા કરીને એ કર્મને હળવું બનાવી શકાય. એટલે અહીં જે શ્રાવકના 124 અતિચારો છે એમાં 5 આચારના 39ને બાદ કરી દો તો બાકીના 85 અતિચારો 85 એ અતિચારોનું વર્ણન આ વંદિતતા સૂત્રમાં છે. અને 85માં આપણે કઈ સમ્યક્ત્વ મૂળ 12 વ્રત, એટલે મૂળ સમ્યક્ત્વ કહેવાય, એટલે એના 5 અતિચાર, 12 વ્રત એના દરેકના 5-5 ગણો તો 60, એટલે 60 ને 5 65. પણ એમાં જે 7મું ભોગ પરિમાણ વ્રત નામનું જે વ્રત છે એની અંદર બીજા 15 કર્માદાન ને એને ભેળવો એટલે એ વધે. એટલે 60 ને 15 75 ને 5 80 અને સંલેષણાના 5, આ રીતે 85 અતિચારો એનું વર્ણન આ વંદિતતા સૂત્રની અંદર કરવાનું છે. તો આ વિષય બતાવી દીધો. સંબંધ શું? તો કે સંબંધ આનો સીધો તીર્થંકર પરમાત્માની સાથે, કારણ કે તીર્થંકર પરમાત્માએ ગણધર ભગવંતોને ત્રિપદી આપી અને એના કારણે એમને દ્વાદશાંગીની રચના કરી અને એ જ દ્વાદશાંગીના આધારે પછીના ગુરુ ભગવંતોએ આવા સૂત્રોની રચના કે એ રીતે થઈ. એટલે આધાર તરીકે મૂળ દ્વાદશાંગી છે, એટલા માટે એનો દ્વાદશાંગીની સાથે સીધો સંબંધ છે. એટલે આને પણ ગૌણ ન કરાય, કારણ કે દ્વાદશાંગી એટલે આપણા મુખ્ય આગમો કહેવાય અને મુખ્ય આગમોમાંથી આપણા માટે સંક્ષિપ્તમાં આ સૂત્રની રચના થઈ એટલે એનો સંબંધ એ રીતે ગણાય. પ્રયોજન, કારણ, તો કારણ એ કે શ્રાવકો આ સૂત્ર બોલી અને પોતાના દોષોને યાદ કરી પશ્ચાતાપ કરી અને એ કર્મને દૂર કરે, એ નજીકનું પ્રયોજન. અને પરંપરાએ મુક્તિપદની પ્રાપ્તિ થાય એ પરંપર પ્રયોજન. અને અધિકારી તરીકે ભવ્ય જીવો એ અધિકારી છે. અભવ્ય જીવોની બાદબાકી એટલા માટે કરી કે એ ભલે બોલે પણ ખરા, એનાથી એના કર્મ ઓછા પણ થાય, પણ ચારિત્ર વગેરે ગ્રહણ કરીને પણ અપેક્ષા દેવલોકના સુખ વગેરેની જ હોય. એટલે આખરે એનું સંસાર પરિભ્રમણ જ વધતું જાય અને વધતું જાય. એના કરતાં એ સંસારમાંથી ક્યારે મુક્તિએ જવાનો જ નથી. એટલો થોડોક સમય ખાલી સારી જગ્યામાં જાય, દેવલોકમાં ને એમાં જાય, પણ એ પણ એક સોનાની બેડી જ છે. એટલે એ દૃષ્ટિએ અભવ્ય જીવોને અધિકારી નથી કહ્યા. જે ભવ્ય જીવો છે એ ભવ્ય જીવો પુરુષાર્થ કરીને મુક્તિએ પહોંચી શકે, માટે ભવ્ય જીવો એ આ સૂત્ર ભણવા માટેના અધિકારી છે. તો આ રીતે મંગલાચરણ, વિષય, સંબંધ, પ્રયોજન
અને અધિકારી. મંગલ પણ બે પ્રકારનું હોય, એક દ્રવ્ય મંગલ અને એક ભાવ મંગલ. દ્રવ્ય મંગલ એટલે ઘણી વખતે કોઈ સારું કાર્ય કરવાનું હોય તો ઘરેથી દહીં વાપરીને જતા હોય તો એ દ્રવ્ય મંગલ કહેવાય. આયમ બિલ વગેરે કરીને કાર્યની શરૂઆત થાય તો એ ભાવ મંગલ કહેવાય. તો આવી રીતે આ 5 બાબતો વંદિતતા સૂત્રની પહેલી ગાથાની અંદર અને બીજી ગાથામાં જે આપણે વાત કરી એ વિષય તો એક સામાન્ય વાત કરી દીધી કે શ્રાવક ધર્મના અતિચારો, અને હવે વિશેષ વાત એ બીજી ગાથામાં કરે છે. જો મેં વયારો નાણે તહ દંસણે ચરિત્તેય સુહુમો બાયરો વા તમ નિંદે તમ ચ ગરિહામી. જો મેં વય અય્યારો, જે મને વ્રતને વિશે અતિચાર લાગ્યો હોય, પછી એ વ્રત સમ્યક્ત્વનું હોઈ શકે, એ વ્રત સંલેષણાનું પણ હોઈ શકે, એ વ્રત 12માનું અણુવ્રત, ગુણવ્રત કે શિક્ષાવ્રત એમાંનું પણ હોઈ શકે. તો આ વ્રતમાં કોઈ પણ પ્રકારનો મને દોષ લાગ્યો હોય, જો મેં વયાયારો અને નાણે તહ દંસણે ચરિત્ય, જ્ઞાન દર્શન ચારિત્ર, અને અ એટલે સંસ્કૃતમાં ચ, પ્રાકૃતમાં અ, અહીં આ બધી માગધી ભાષા કહેવાય. તો એની અંદર અ એટલે તપ અને વીર્ય, અહીં અધ્યાહારથી એ રીતે લેવાનું. એટલે 5 આચારમાં અને 12 વ્રત સમ્યક્ત્વ અને સંલેષણા એમાં જે કોઈ પણ અતિચાર લાગ્યો હોય તે અતિચાર નાનો હોય કે મોટો હોય. સુહુમો બાયરોવા, સુહુમો એટલે સૂક્ષ્મ નાનો, અને બાયરો એટલે બાદર, નાનો હોય કે મોટો હોય. તમ નિંદે, એને હું આત્મા સાક્ષીએ નિંદું છું. પણ પ્રતિક્રમણ કરતી વખતે આપણે જે વ્રતના અતિચારો બોલતા હોઈએ તે વ્રતની અંદર આજના દિવસ દરમિયાન આપણને કયા કયા દોષો લાગ્યા છે એનું ચિંતવન એ પણ જોડે જોડે ચાલવું જોઈએ. પણ મોટા ભાગે આપણે પોપટ પાઠની જેમ આખું સૂત્ર બોલી જતા હોઈએ છીએ, પણ આ પશ્ચાતાપ વગેરે સાથે જોડાતો નથી, અને એટલે જ આપણને મોટો લાભ થતો નથી. જેમ અહિમુત્તાને ઇરિયાવહિયામાં પહેલાં પશ્ચાતાપ પણ હતો, અને પછી પ્રતિક્રમણ ચાલ્યું તો એ પશ્ચાતાપપૂર્વકના પ્રતિક્રમણમાં છેક કેવલ જ્ઞાન સુધી પહોંચી ગયા. ભલે આજના દિવસે એ ભૂમિકાએ ન પહોંચાય, પણ કર્મનો રસ બહુ જ અલ્પ થઈ જાય અને જીવનો સંસાર તે પરિમિત બની શકે. એટલે આ ક્રિયા એ પશ્ચાતાપપૂર્વકની જો થાય તો વિશેષ લાભ કરનારું બને. એટલે 6 આવશ્યકમાં આગળના જે આવશ્યકો છે એ પૂર્વ તૈયારી રૂપે છે. સામાયિક 24 વંદન, કારણ કે દેવ અને ગુરુ એને વંદન કર્યા પછી આપણે આ પ્રતિક્રમણની ક્રિયા સવત્સવી સૂત્રથી શરૂ કરીએ છીએ. અને દેવ અને ગુરુને પહેલાં વંદન કરવાનું કારણ એ છે કે એની કૃપા આપણા ઉપર ઉતરે, અને કૃપા ઉતરે તો પછી આ પ્રતિક્રમણ તે સરળતાથી થાય. એટલા માટે દેવગુરુના કૃપા મેળવવા માટે પહેલાં આ બધા આવશ્યકો બતાવ્યા, અને ત્યાર પછી પ્રતિક્રમણ આવશ્યક છે. એટલે પ્રતિક્રમણ આવશ્યક એટલે આપણી અનાદિકાલીન રાગદ્વેષની ગાંઠનું ઓપરેશન પ્રતિક્રમણની અંદર. કારણ કે આ રાગદ્વેષની ગાંઠ અનાદિકાળથી જે ભવમાં આપણે ગયા તે ભવમાં હંમેશા અનુકૂળતાને સારી માની છે, પ્રતિકૂળતાને ખરાબ માની છે. એટલે સારું માન્યું એ રાગ થયો, ખરાબ માન્યું એ દ્વેષ થયો, અને આવા રાગ અને દ્વેષ એ અનાદિકાળથી ચાલુ ને ચાલુ જ છે. એટલે એની ગાંઠ એટલી બધી મજબૂત થઈ ગઈ છે કે આ પ્રતિક્રમણ કરવાનો અવસર માત્ર આ એક જ ગતિ એવી છે, અને જે આપણને જલ્દી મળતી નથી. એક વખતે આ હાથમાંથી ચાલ્યું ગયું તો પછી ક્યારે આવશે એ કંઈ નક્કી નથી. પણ આપણી સિચ્યુએશન એવી છે કે ધારો કે આપણે એવી ગણતરી કરીએ કે દિવસના 24 કલાક, અને 24 કલાકની મિનિટો ગણવા જઈએ તો 1440 થાય. 60 મિનિટ ગણો અને એની સેકન્ડો ગણવા જાઓ તો કેટલી થાય? પણ એ સેકન્ડોમાંથી ધારો કે 10 સેકન્ડ માટે પણ કોઈએ આપણને અપશબ્દો કહ્યા તો પછી બાકીના સમયમાં શું થાય? એ 10 તો ગયા. દાખલા તરીકે કોઈની પાસે એ
5,000 રૂપિયા હોય અને એમાંથી કોઈ 10 રૂપિયા ઝૂંટવીને લઈ ગયો તો પછી એક સમજે છે કે આ લૂંટારો છે. હવે આની પાછળ બાકીના મારે 4,990 બચાવવાના છે. એના બદલે એ 10 રૂપિયા લેવા ન દોડે, એ 4,990 ને બચાવે. બસ એમ આપણે પણ 10 સેકન્ડ આવી ગઈ તો ગઈ, પણ બાકીનું બધું બચાવવાનું છે. એ બચાવવાના બદલે આપણે એમની અંદર પણ પેલી વ્યક્તિ તરફના કશાયો, ક્રોધ વગેરે અંદરથી એ થતા હોઈએ, એટલે બીજો સમય પણ આપણો ખરાબ થાય. અને એ રીતે આપણે અનાદિકાળથી આવા રાગ અને દ્વેષ તે ચાલ્યા જ કરે છે. અને માત્ર આ મનુષ્ય જન્મમાં જ પ્રતિક્રમણ નામની ક્રિયા, દેવલોકમાં પ્રતિક્રમણ નથી થવાનું. નરકમાં એવું ભયંકર દુઃખ છે કે ત્યાં પણ પશ્ચાતાપ વગેરે પણ ભાગ્યે જ થતો હોય, અને જેને થાય એ સમ્યક દર્શન પામી જાય એવું પણ બને. અને તિર્યંચ ગતિમાં પણ એક દૃષ્ટિએ જોવા જઈએ તો આવું કંઈ પ્રતિક્રમણ નથી. એટલે આ જન્મમાં આપણને મળ્યું છે તો સમજપૂર્વક જો કરવામાં આવે તો મોટો લાભ થાય. એટલે તમ નિંદે, એને હું આત્મસાક્ષીએ નિંદું છું. નિંદા હંમેશા આત્મસાક્ષીય હોય અને ગરહા ગુરુની સાક્ષી હોય. એટલે ગુરુ પાસે જઈને જ્યારે આપણે પશ્ચાતાપપૂર્વક બોલતા હોઈએ તે વખતે એને ગરહા કહેવાય. એટલે ગરહા દ્વારા પાપની એટલે કે અશુભ કર્મની વધારે નિર્જરા થાય. નિંદા દ્વારા જે થાય એના કરતાં ગરહા દ્વારા અનેક ગણી વધારે કર્મ નિર્જરા થાય. પણ અહીંયા પ્રતિક્રમણની ક્રિયાની અંદર એક દૃષ્ટિએ આપણે ગુરુની સ્થાપના કરેલી છે. એટલે તે સમયે એ જ ભાવ લાવવાનો છે કે હું આ ગુરુની સમક્ષ મારા પાપોની ગરહા કરી રહ્યો છું. ભલે સાક્ષાત ગુરુ, આમ એક દૃષ્ટિએ જોવા જઈએ તો સ્થાપના નિક્ષેપો એટલે પણ એ ગુરુ નામ નિક્ષેપે કે ભાવ નિક્ષેપે જે રીતે હોય એ જ રીતે સ્થાપના નિક્ષેપે પણ એમનો વિનય વગેરે કરવાના છે. એટલે જ્યારે પણ આ ક્રિયા હોય એ ક્રિયામાં પણ ગુરુ ભગવંતો તરફનો જે આદર છે એ આદર એ જ પ્રકારનો હોય. અને જાણે કે આપણે ગુરુની સમક્ષ જ આપણા દોષો બોલી રહ્યા છીએ એવા પ્રકારનો ભાવ લાવી અને ગરહા એ રીતે કરવાની છે. એટલે બીજી ગાથાની અંદર આ રીતે એ વાત કરી દીધી, પણ જ્ઞાન દર્શન ચારિત્ર શબ્દ મૂકી દીધો. તપ વીર્ય અધ્યાર્થી કહી દીધું, પણ એના અતિચારોનું વર્ણન અહીં નથી. કારણ કે આગળ નાણમ્મી સૂત્રની અંદર જે આપણે કાયોસર્ગ કર્યો એ કાયોસર્ગની અંદર એનું આચારોનું વર્ણન આવી ગયું છે. એમાં દોષ લાગ્યો તે અતિચાર, એ રીતે સમજી લેવાનું છે. પણ બીજા દોષો એનું વર્ણન હવે શરૂ કરે છે. હવે અહીં પણ જુઓ, આમ સામાન્ય રીતે સમ્યક દર્શન એ પાયો કહેવાય. એટલે શરૂઆત ત્યાંથી થાય, પણ શરૂઆત ત્યાંથી કરવાના બદલે એમને પરિગ્રહના પાપથી શરૂઆત કરી. ત્રીજી ગાથા જે છે એ ત્રીજી ગાથામાં પરિગ્રહ એ પહેલો બતાવ્યો. એના ક્રમમાં તો પરિગ્રહની વાત કરશે, એનો ક્રમ જ્યારે આવશે ધન ધનના કિત્ત વધુ એ ગાથાની અંદર એ તો પરિગ્રહના પાપની આલોચના છે. પણ અહીંયા પહેલા કેમ કરી? તો પહેલા કરવાનું કારણ એ બધા પાપનું મૂળ પરિગ્રહ છે. પુણ્યા શ્રાવકનું સામાયિક શુદ્ધ થયું એનું કારણ એ પરિગ્રહ વિનાનો હતો. અને જે દિવસે સેજ પણ બાજુવાળાનું ઓલું આવી ગયું તો એનું મન વિચલિત થઈ ગયેલું. તો એવી રીતે આપણે તો પરિગ્રહ લઈને બેઠેલા છીએ, અને એટલે જ આપણને સામાયિકમાં પણ એ બધા વિચારો તે મોટા ભાગે આવ્યા કરતા હોય છે. સામાયિક લઈએ એટલે તરત જ યાદ આવે આ કામ કરવાનું રહી ગયું, આટલું હવે મારે સામાયિક પૂરું થાય એટલે તરત જ આ કરી લેવાનું છે. આ બધું યાદ આવે છે. કેમ યાદ આવ્યું? કારણ કે પરિગ્રહ એટલે આ મોટું પાપ છે. એટલે એ પાપથી આપણા આનંદ અને કામદેવ એ જે શ્રાવકો હતા પરમાત્માના સંપર્કમાં આવ્યા એટલે નક્કી કરી લીધું કે ભાઈ હવે મારે છે એનાથી વધારવું નથી. ઓલે આમ નિયમન કરે, પણ નિયમન નહીં, પણ છે એનાથી વધારવું નથી. તો આપણે પણ એવો નિયમ કરી શકાય, પણ મોટા ભાગે આવો નિયમ પણ બહુ ઓછા લોકોને હોય છે. એટલે જેટલો નિયમમાં આવે એટલો આ પાપથી એ હળવો થાય, પાપથી બચે. એટલે પરિગ્રહ એ મોટું પાપ છે. પરિગ્રહ શબ્દનો અર્થ એ થાય કે ચારે તરફથી જકડાયેલો.
પરી એટલે ચારે તરફથી અને ગ્રહ એટલે જકડાયેલો. જે જીવ ચારે તરફથી જકડાયેલો હોય એ પરિગ્રહવાળો કહેવાય. અને આપણા જૈન દ્રષ્ટિએ પરિગ્રહ એટલે મૂર્છા પરિગ્રહ. મમત્વ એ પરિગ્રહ છે. તમારી પાસે ઘણું હોય પણ મમત્વ બિલકુલ ન હોય તો પરિગ્રહ ન કહેવાય. અને એક રાતી પાઈ પણ ન હોય પણ મેળવવાની તીવ્ર ઝંખના હોય તો પણ એ પરિગ્રહ કહેવાય. અને આવા પરિગ્રહના પાપથી રાજગૃહિની અંદર ઓલો દ્રમક નામનો જે ભિક્ષુક છે એ 7મી નરકમાં પહોંચ્યો છે. મમ્મણ તો 7મી નરકમાં ગયો એ તો સમજ્યા, એની પાસે ઘણી બધી સંપત્તિ અને એ હતું અને એના તરફની અપાર મૂર્છા હતી, પણ આની પાસે કાંઈ નહોતું. કાંઈ ન હોવા છતાં પણ મેળવવાની તીવ્ર લાલસા અને જે છે એ કાંઈ છૂટી ન જાય એના માટેની જે એને સાચવવાનું. કારણ કે આપણે શ્રાવકોમાં પણ સામાન્ય રીતે આવું રૌદ્ર ધ્યાન હોતું નથી. શ્રાવકને સામાન્ય રીતે રૌદ્ર ધ્યાન ન હોય, પણ અત્યારની જે સિચ્યુએશન છે એ અત્યારની સિચ્યુએશનમાં છેલ્લા નંબરનું રૌદ્ર ધ્યાન ઘણા બધાને હોય છે, જેને સંરક્ષણાનું બંધી રૌદ્ર ધ્યાન કહેવાય. જે પણ પૈસા કમાયા, હવે કમાયા પછી એને જે સાચવવાની ચિંતા એ રૌદ્ર ધ્યાન છે. પૈસાને મેળવવાનો વિચાર એ આર્ત ધ્યાન, મળ્યા પછી સાચવવાનો વિચાર એને રૌદ્ર ધ્યાન કહેવાય. અને રૌદ્ર ધ્યાનમાં આયુષ્ય બંધાઈ જાય તો નરકનું આયુષ્ય બંધાય, આ નક્કી છે. કોઈ પણ વ્યક્તિ આ શ્રાવક પ્લાનિંગ કરે એની ના નથી, પણ પ્લાનિંગના બદલે સતત આમાં જ રચ્યો પચ્યો રહ્યા કરતો હોય અને પોતાની સંપત્તિ સાચવવાના અને એ જ વિચારોમાં એ રહ્યા કરતો હોય તો એ રૌદ્ર ધ્યાન કહેવાય. એટલે આવા બધા પાપથી જો બચવું હોય તો સૌથી પહેલાં પરિગ્રહ એનું પ્રમાણ નક્કી કરી લેવું જોઈએ. એ નક્કી થઈ જાય તો પછી આવું પાપ એનાથી જીવ બચી શકે. એટલે અહીં વંદિતતા સૂત્રમાં પણ સૌથી પહેલી આલોચના તે પરિગ્રહના પાપની કરી. એટલે ત્રીજી ગાથામાં કહ્યું, દુવિહે પરિગ્રહમ્મી સાવજ્યે બહુવિહેય આરંભે કારાવણે અકરણે પડિક્કમે દેશીયમ સપ્પમ. એટલે 2 પ્રકારનો પરિગ્રહ, સચિત્ત વસ્તુનો પરિગ્રહ અને અચિત્ત વસ્તુનો પરિગ્રહ. સચિત્ત વસ્તુનો પરિગ્રહ એટલે નોકર ચાકરનો પણ પરિગ્રહ હોઈ શકે, એ સચિત્ત વસ્તુનો પરિગ્રહ કહેવાય. ગાય ભેંસ વગેરે પશુઓ એનો પણ પરિગ્રહ, એ પણ પરિગ્રહ રૂપે કહેવાય. કારણ કે મમત્વ ભાવ એ જ પરિગ્રહ રૂપ છે, તો એ સચિત્ત વસ્તુનો પરિગ્રહ કહેવાય. અને અચિત્ત વસ્તુનો પરિગ્રહ એટલે સોનું ચાંદી વગેરે જે અલંકારો, ડાયમંડ વગેરેના અલંકારો, એ અચિત્ત વસ્તુ, તો એનો પરિગ્રહ. તો આ બંને પ્રકારનો પરિગ્રહ આપણા મનને બગાડે છે. અને એ મનનું દુર્ધ્યાન સૌથી વધારે કર્મબંધ આપણે મનથી કરીએ છીએ. અને એ વાત વંદિતતા સૂત્રમાં જ આગળ આવશે, કાયણ કાયસ્સ. એટલે એ ગાથાની અંદર મન દ્વારા બંધાયેલા પાપો એને મન દ્વારા જ દૂર કરવાના છે. જે પણ મન દ્વારા આ જે પરિગ્રહના પાપો વગેરે થાય એને મનથી જ દૂર થાય. એટલે મનથી એટલે પરમાત્માના ગુણોનું ચિંતન, કે પછી આપણે જે પણ આરાધના કરતા હોઈએ એની અંદર આપણો ઉપયોગ જોડી દઈએ તો એ રીતે એ કર્મની નિર્જરા થાય. તો 2 પ્રકારનો પરિગ્રહ, સાવજ્ય બહુવિહેય આરંભે. સાવજ્ય એટલે સાવધ્ય, સાવધ્ય એટલે પાપવાળા. બહુવિહેય આરંભે ઘણા પ્રકારના આરંભ. અહીં શબ્દ એક મૂક્યો આરંભ, પણ એની સાથે આમ 3 શબ્દો છે, સંરંભ, સમારંભ અને આરંભ. આવા 3 શબ્દો છે. સંરંભ એટલે કોઈ પણ જીવને પીડા ઉત્પન્ન કરવાનો વિચાર, એને સંરંભ કહેવાય. સમારંભ એટલે કોઈ પણ જીવને પીડા ઉપજાવવી, એ સમારંભ. અને આરંભ પીડા ઉપજ્યા પછી એ જીવનું ચવી જવું, એને આરંભ કહેવાય. એટલે આપણે આરંભ સમારંભ શબ્દ બોલતા હોઈએ છીએ, પણ આરંભ સમારંભની પહેલાં સંરંભ છે. પણ શ્રાવક કોઈ દિવસે કોઈને પીડા ઉત્પન્ન કરવાનો વિચાર સુદ્ધા પણ કરે નહીં. એને જીવન જીવવા માટે શાકભાજી વગેરે બનાવવા પડે, રસોઈ બનાવવી પડે, પણ જીવને પીડા ઉત્પન્ન કરવાનો વિચાર ક્યારે નથી આવતો.
કે મકાન પણ બનાવે તો કોઈ પણ જીવને પીડા ઉત્પન્ન કરવાનો વિચાર એને નથી આવતો, એટલે એવો વિચાર નથી, પણ તેમ છતાંય થઈ જાય છે. એટલે આપણે આરંભ સમારંભ શબ્દ એ આખો બોલીએ છીએ, પણ સંરંભ શબ્દ બોલતા નથી. એટલે જો સંરંભ હોય તો એ વધારે દોષનું કારણ એ રીતે બને કે પ્લાનિંગ પૂર્વક એ વિરાધના કરી રહ્યો છે, અને પ્લાનિંગ પૂર્વક થાય ત્યાં કર્મનો બંધ તે વધારે થાય. એટલે સંરંભ સમારંભ ને આરંભ, એમાં અહીં આપણે આરંભ સમારંભ સમજવાના છે કે જે પણ આરંભ સમારંભ આપણે પાપવાળા, પછી એ પાપ ગમે તે હોઈ શકે. ઘણી વખતે આપણને લાગે કે આમાં શું પાપ, કોઈની જોડે સહજતાથી વાત જ કરતા હોય, અને વાત કરતા કરતા કોઈ પણ બાબત, કોઈને ક્યાંય ફરવા જવું છે અને તમે એને ગાઈડન્સ આપી દો કે ભાઈ ત્યાં જાઓ ને તો આ હોટલ સારી છે, બસ આટલી ગાઈડન્સ આપી દીધો એટલે પાપ તમને લાગી ગયો. કારણ કે હવે ત્યાં જાય એના કારણે બીજા લોકો પણ જાય, એ આખી જે પરંપરા છે એ આપણા કારણે ચાલી. એટલે એ બહુ જ વિચારીને વાત કોઈની પણ જોડે કરીએ તો આવી રીતે કોઈ પણ અધિકરણનું સ્થાન, એટલે કે પાપનું સ્થાન, એના અંગેની પ્રશંસા ક્યાંય પણ ન થઈ જાય એની પૂરેપૂરી આપણે કાળજી રાખવાની છે. નહીતર લેવા દેવા વગર આપણો આત્મા કર્મથી બંધાય. હમણાં ન્યુયોર્કની અંદર હતો તો ઓલો સોમવારે ટ્રમ્પ સાહેબ પણ ત્યાં કને આવેલા, અને ઓલી ગેમ હતી તો લોકોનો ક્રેઝ એટલો બધો હતો કે જોઈને એમ થાય કે લોકો કેવા તીવ્ર ચીકણા કર્મ બાંધે છે. ઇન્ડિયામાં આવા જ કર્મો, ઓલા ક્રિકેટ મેચ રમાવાની હોય ભારત પાકિસ્તાનની, એવા સમયે બંધાતા હોય. કારણ કે લોકોને એટલો બધો ક્રેશ હોય, એટલો બધો એક જોયા કરે, અને ઓલો ઘાસ ઉપર દોડાદોડ કર્યા કરતો હોય અને આ તાળીઓ પાડ્યા કરતો હોય, એને કાંઈ મળવાનું નથી, અને તો પણ 6-7 કલાક સુધી પહેલાં એ ઘાસ પર દોડાદોડ કરી, અને એ જે એને તો કર્મ બાંધ્યું, પણ જોનારે પણ કર્મ બાંધ્યું, કારણ કે અનુમોદના કરી. એટલે અહીં પણ કરણેય કારાવણેય, કારાવણેય કરણે, એટલે પોતે પાપ કરે, બીજાની પાસે પાપ કરાવડાવે, કે કોઈ કરતો હોય એને સારું માને તો પણ પાપ લાગે. કરણ કરાવણ ને અનુમોદન સરીખા ફળ નિપજાયો. ધર્મની બાબતમાં પણ લાગુ પડે, પાપની બાબતમાં પણ આ જ વાત લાગુ પડે. એટલે પાપ જેમ આપણે નહીં કરવાનું, એમ પાપ બીજાની પાસે પણ નહીં કરાવવાનું. કે કોઈ કરતો હોય તો એને સારું નહીં માનવાનું. બસ કોઈ કરે છે પણ આપણે એની અંદર આનંદ જો માણવા જઈએ તો એ કર્મ ચિકાસવાળું થાય. એટલે અનુમોદના નામનો ધર્મ જીન શાસનમાં જે છે એના દ્વારા લાભ પણ ઘણો વધારે થાય છે. કારણ કે જે અન્ય લોકોએ સારા કાર્યો કર્યા હોય પણ એની અનુમોદના પણ ભાવપૂર્વકની થતી જાય તો એ પણ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરતો જાય. પણ પાપની બાબતમાં જો એ અનુમોદના કરવા ગયો તો પછી એને ખાડામાં જવાનું થાય. એટલે આવું ન થાય એટલે ઉપયોગ રાખવાનો. એટલે પહેલાં તો એ સમજી લેવાનું કે આ 18 પ્રકારના પાપો છે, અને એ બાબતમાં મારે ક્યાંય હાજી કરવાની નથી. કોઈ પણ જગ્યાએ મારે કોઈને પ્રેરણા પણ એ બાબતમાં ક્યારેય કરવાની નથી. કોઈ ખોટું બોલે ને આપણે સારું માનીએ તો એ પણ પાપ જ થઈ ગયું, એ આપણી અનુમોદના જ થઈ ગઈ. એટલે આવું પણ ક્યાંય ન થઈ જાય એની પણ કાળજી રાખવાની. એટલે કારાવણે અકરણે, કરણ કરાવણ કે અનુમોદન દ્વારા જે પણ કર્મ મારા દ્વારા બંધાયું હોય તેને દિવસ સંબંધી લાગેલા અતિચારોને હું પ્રતિક્રમણ કરું છું, અથવા રાત્રિ સંબંધી લાગેલા દોષોનું હું પ્રતિક્રમણ કરું છું, અથવા પાક્ષિક, ચાતુર્માસિક કે વાર્ષિક કોઈ પણ રીતે દોષ લાગ્યો હોય તો એનું હું પ્રતિક્રમણ કરું છું. એટલે પરિગ્રહ પાપનું મૂળ છે. એ બતાવ્યા પછી એમને ચોથી ગાથામાં એમ કહેવું છે, ભાઈ કર્મબંધના મુખ્ય કારણો કયા, શાના દ્વારા આપણે કર્મ વધારે ઉપાર્જન કરીએ છીએ, કઈ બાબતમાં આપણે વધારે જાગૃતિ રાખવાની છે. એટલે ચોથી ગાથાની અંદર કર્મ શાના દ્વારા ઉપાર્જન થાય છે એ મહત્વની બાબત ચોથી ગાથામાં કહી. જમ બદ્ધમિંદિયેહિમ ચૌહિમ
કસાયેહિમ અપસત્તેહિમ રાગેણ વ દોષેણ વ તમ નિંદે તમ ચ ગરિહામી. ઇન્દ્રિયો વડે કરીને જે કર્મ બાંધ્યા હોય, જમબદ્ધ જે કંઈ પણ બંધાયું હોય, આ ઇન્દ્રિય તો બધાને હોય, કોઈ પણ જીવ હોય, દરેકને ઇન્દ્રિય હોય ને હોય. માત્ર જે મુક્તાત્મા હોય એને જ ન હોય. સંસારી જીવ નિગોદમાં પણ હોય તો નિગોદના જીવને પણ સ્પર્શનેન્દ્રિય નામની ઇન્દ્રિય હોય. બે ઇન્દ્રિય જીવને પણ સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય એ બે ઇન્દ્રિયો હોય. તે ઇન્દ્રિયને નાક વધારે હોય, ચૌરેન્દ્રિયને આંખ વધારે હોય, પંચેન્દ્રિયને કાન વધારે હોય અને આપણને બધાને મન વધારે હોય. એટલે જેમ જેમ ઇન્દ્રિયો વધતી જાય તેમ તેમ કર્મનો બંધ પણ વધતો જાય. ઇન્દ્રિય ઓછી તો કર્મબંધ ઓછો. એક ઇન્દ્રિયવાળો જીવ સૌથી ઓછું કર્મ બાંધે. એક ઇન્દ્રિયવાળો જીવ કેટલું કર્મ બાંધે? જે કર્મ આપણે 70 કોડા કોળી સાગરોપમનું બાંધીએ એ કર્મ એકેન્દ્રિય જીવ માત્ર એક જ સાગરોપમનું બાંધે. બસ એનાથી વધારે નહીં. માત્ર એક જ સાગરોપમ. આખા કોડાકોડી ઉડી ગયા. અને કોડાકોડી એટલે ક્રોડા ક્રોડ, ક્રોડ ઇન્ટુ ક્રોડ એટલે કોડાકોડી. એ બધું ઉડી ગયું માત્ર એક જ સાગરોપમ. કારણ કે એની પાસે કર્મ કરવા માટેનું એક જ સાધન છે, શરીર. એના સિવાય કંઈ નથી. શરીર એટલે એક દૃષ્ટિએ ચામડી, એ શરીર. જીવની પાસે એક ઇન્દ્રિય વધે એટલે કર્મબંધ 25 ગણો વધે. રસનેન્દ્રિય આવી જાય, જીભ આવી જાય એટલે કર્મબંધ 25 ગણો વધી જાય. ત્રીજી ઇન્દ્રિય આવે એટલે કર્મબંધ 50 ગણો વધે. આંખ આવે એટલે કર્મબંધ 100 ગણો વધે. કાન આવે એટલે કર્મબંધ 1000 ગણો વધે. અને મન પણ આવે એટલે કર્મબંધ અસંખ્ય ગણો વધે. એટલે આપણે બધા મનવાળા છીએ. એટલે આપણે કાળજી વધારે રાખવી જોઈએ. કારણ કે આપણને કર્મ બંધાય પણ વધારે અને કર્મની નિર્જરા પણ વધારે થાય. એકેન્દ્રિયને બંધાય પણ ઓછું, નિર્જરા પણ ઓછી થાય. આપણને બંધાય પણ વધારે અને નિર્જરા પણ વધારે થાય. એટલે આપણે ઉપયોગપૂર્વક જો કર્મ બંધ પણ મોટા ભાગે મન એના દ્વારા લોકો વધારે ને વધારે કર્મ બાંધતા હોય છે. અને ઇન્દ્રિયો પણ મોટા ભાગના લોકોની ઇન્દ્રિયો અશુભ માર્ગે વધારે જોડાતી હોય છે. શુભ માર્ગમાં ઇન્દ્રિયો ઓછી જોડાય. દાખલા તરીકે કાન. તો કાનનો સારો ઉપયોગ એટલે જીનવાણીનું શ્રવણ. એ કાનનો સારો ઉપયોગ કહેવાય. પણ આપણે કાનથી જીનવાણીનું શ્રવણ કેટલો ટાઈમ કરીએ છીએ? એટલે એવી જ રીતે એ આંખનો ઉપયોગ તો પરમાત્માના દર્શન અથવા તો બીજી રીતે જૈના ધર્મનું પાલન, તો એ આંખનો સારો ઉપયોગ છે, શાસ્ત્ર સ્વાધ્યાય. પણ એ સારો ઉપયોગ કેટલો અને ખરાબ ઉપયોગ કેટલો? એટલે એ દૃષ્ટિએ આપણે એ વિચારવાનું છે કે મને સારા કર્મ કેટલા બંધાય છે ને ખરાબ કેટલા બંધાય છે. એટલે આ દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો મોટા ભાગે ઇન્દ્રિયો અશુભમાં વધારે પ્રવર્તતી હોય છે. એટલે એ દૃષ્ટિએ દિવસ દરમિયાન કે રાત્રિ દરમિયાન આ કર્મ આપણને વધારે બંધાય છે. એટલે એ પશ્ચાતાપપૂર્વક જો આપણે આ સૂત્ર બોલીએ તો એ કર્મની નિર્જરા થઈ જાય. નહીતર કારણ કે કોઈ પણ કર્મ બંધાયા પછી તમને અમુક સમય આપે, પણ એ સમય દરમિયાન જો નિર્જરા ન થાય તો એ કર્મ ગમે ત્યારે ઉદયમાં આવશે જ. અને ઉદયમાં આવશે તે વખતે એનો ભાગ ભજવશે. એટલે હવે અહીંયા કને 3 બાબત યાદ રાખજો. સૌથી પહેલી બાબત એ કે કર્મ બંધાઈ ન જાય એની કાળજી. એ આપણા હાથમાં છે, એ કોઈના હાથમાં. માત્ર આપણે જેટલો ઉપયોગ રાખીએ એટલા આપણે કર્મબંધથી બચી શકીએ. એટલે આ આપણા હાથની બાબત છે. બંધ સમયે ચિત્ત ચેતીએ, એ આપણા હાથની બાબત છે. પણ કર્મ બંધાઈ જ ગયું તો એનો જે વચ્ચેનો જે સમય છે કે જે સમય સુધી એ આપણને પીડા નથી કરવાનું, જેને અબાધા કાળ કહેવામાં આવે. બાધા એટલે પીડા અને અબાધા એટલે પીડા વિનાનો કાળ. એટલે આજના દિવસે આપણે જે કર્મ બાંધીએ એનો 100 વર્ષનો મિનિમમ પીડા વિનાનો કાળ કહેવાય. આજે આપણે જે કર્મ બાંધીએ એ 100 વર્ષ સુધી આપણને હેરાન ન કરે. તો એ 100 વર્ષ દરમિયાન
પશ્ચાતાપ, પ્રતિક્રમણ વગેરે કરીને એ કર્મને દૂર કરવું એ પણ આપણા હાથમાં છે, એ કરી શકાય. પણ આ પણ ન થયું તો ચોક્કસ કર્મ ઉદયમાં આવશે, અને જ્યારે ઉદયમાં આવશે ત્યારે સમતા સિવાય કોઈ વિકલ્પ નથી. પણ આપણે જોઈએ છે કે ઉદય વખતે સમતા બહુ ઓછા જીવોની રહેતી હોય છે, અને સમતા ન રહે એટલે નવા કર્મો પાછા બંધાયા કરે, અને સંસારની હારમાળા આ રીતે જ આપણી ચાલ્યા કરી છે. એટલે અનાદિકાળથી આ આપણી હારમાળા ચાલુ છે. એની ચેન ત્યારે અટકશે કે જ્યારે આપણે સમતા ગુણને આત્મસાત કરશું. જેટલો આ ગુણ આત્મસાત થાય એટલા આપણે એ ભવિષ્યને સુધારી શકાય. કારણ કે નવો કર્મબંધ એવો તીવ્ર ન થાય એટલે ભવિષ્ય આપણું સુરક્ષિત થઈ જાય. એટલા માટે ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયો, પણ એ 5 ઇન્દ્રિયોને વશ કરવા માટે આપણે ત્યાં પંચ પરમેષ્ઠી ભગવંતો એનું આલંબન લેવાનું છે. કાનને વશ કરવા માટે અરિહંત પરમાત્માનું આલંબન. કારણ કે જીનવાણી એના દ્વારા કાનની પવિત્રતા આપણી જળવાઈ રહેવી જોઈએ. અને આમ પણ આપણે જ્યારે પણ જીનવાણીનું શ્રવણ થાય એ સમયે સાક્ષાત પ્રભુ દેશના આપતા હોય તે વખતે કહ્યું, 6 મહિનાની રે ભૂખ તરસ સમેરે. 6 મહિનાની ભૂખ અને તરસ મટી જાય. અથવા જીનવાણી સાંભળતા 6 મહિના સુધી ભગવાન સતત દેશના આપ્યા કરે તો પણ 6 મહિના સુધી ન ભૂખ લાગે, ન તરસ લાગે, ન થાક લાગે. આવી પરમાત્માની વાણી છે. એટલે એને વશ કરવા માટે એકમાત્ર કર્ણેન્દ્રિય, એને વશ કરવા માટે અરિહંતનું આલંબન લેવાનું. જીનવાણીનું શ્રવણ તે સતત કર્યા કરવાનું. ચક્ષુને વશ કરવા માટે સિદ્ધ પરમાત્માનું આલંબન. કારણ કે આપણે ચક્ષુ દ્વારા જે પણ જોઈએ છે એ બધું જ વિનાશી છે, બધું જ નાશવંત છે. અત્યારે આપણને જે પણ દેખાઈ રહ્યું છે એ બધું ખુલ્લી આંખનું સ્વપ્ન છે. જે દિવસે આંખ મીચાશે તે દિવસે કંઈ નહીં હોય. રાત્રિ દરમિયાન જે સ્વપ્ન આવે એ સવારે ઉઠીએ ત્યારે કંઈ ન હોય. અને આપણે અત્યારે જે જોઈ રહ્યા છીએ એ આ જીવનનું એક પ્રકારનું ખુલ્લી આંખનું સ્વપ્ન. એટલે ચક્ષુ દ્વારા એવું જોવાનું કે જેનો કદાપી વિનાશ ન થવાનો હોય, જેનો કદાપી નાશ ન થવાનો હોય, તો એવું રૂપ સિદ્ધ પરમાત્માનું છે કે જે કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલું છે. અને કર્મના ક્ષયથી ક્ષાયિક ભાવ એ જ મહત્વનો છે. આજના દિવસે આપણા કોઈમાં આવો ક્ષાયિક ભાવ મોટા ભાગે ન હોય. મોટા ભાગે શબ્દ એટલા માટે વાપરું છું કે કોઈક આત્મા એવો પણ હોય, આપણે ન જાણતા હોઈએ, પણ ક્ષાયિક સંકિત લઈને અહીં આવ્યો હોય. આવું બની શકે. જેમ 5મા આરાના છેડે દુપ્પાસુરી નામના જે આચાર્ય ભગવાન, છેલ્લા આચાર્ય, એ આવું સમ્યક દર્શન લઈને આવવાના છે. જો 2500 વર્ષ પછી પણ આ કે 18,500 વર્ષ પછી પણ આવા સમ્યક દૃષ્ટિ આત્માઓ અહીં આવવાના હોય તો આજના સમયે પણ હોઈ શકે. પણ આપણને ખબર નથી, આપણે જાણતા નથી. પણ ક્ષાયિક ભાવનો જો ગુણ હોય તો આજના દિવસે એક જ હોય. આના સિવાય બીજો કોઈ ક્ષાયિક ભાવનો ગુણ ન હોય. સમ્યક્ત્વ સિવાયના બધા જ ક્ષાયિક ભાવના ગુણો 12મા, 13મા અને 14મા ગુણસ્થાનકે આવે. ત્યાં સુધી ક્ષાયિક ભાવનો એક પણ ગુણ ના આવે. અને વર્તમાનમાં 7 ગુણસ્થાનકથી વધારે ગુણસ્થાનકો તે હોતા નથી. એટલે અત્યારે આપણે વધારે કાળજી એટલા માટે રાખવાની છે કે આપણી પાસે જે પણ ગુણ છે, નાનો કે મોટો, એ બધા જ ગુણો ક્ષયોપશમ ભાવના ગુણો છે. અને ક્ષયોપશમ ભાવના ગુણ ઉપર જરા પણ મદાર રાખવા જેવો નથી કે એની અંદર નિશ્ચિંત ન બની શકાય. આ ક્ષયોપશમ ભાવનો ગુણ એવો છે, તમારી પાસે ગમે તેટલો મોટો ગુણ હોય પણ એ મોટો ગુણથી પણ ક્યારે પતન થઈ જાય એ કંઈ કહેવાય નહીં. જ્ઞાન વિશિષ્ટ પ્રકારનું હોય પણ જ્યારે કોઈ તમારી વધારે પ્રશંસા કરે ત્યારે માન કસાયનો ક્યાં સળવળાટ થઈ જાય એ કંઈ ખબર ન પડે. તમે બહુ મોટા તપસ્વી હો પણ મોટા તપસ્વી બહુ સારી રીતે સહજતાથી તપ થતો હોય. હંસરત્ન સુરી મહારાજ જેવા 180 ઉપવાસ પણ આટલી વખત કરે. ઓલા સાધ્વીજી ભગવંતનું 380મી ઓળીનું પારણું આવી રહ્યું છે, હંસ કીર્તિ શ્રીજી. તો આવા સહજતાથી તપ થતા હોય
પણ આ સહજતાથી પણ એ તપ કરનારો આવો જે ક્ષાયોપશમિક ભાવનો ગુણ છે એને પણ ક્યારેક જો ક્રોધ નામનો કસાય આવી ગયો તો બધું બળીને ખાખ થઈ જાય. એટલે કહેવાનો આશય એ છે કે ક્ષયોપશમ ભાવના ગુણને જોઈને આપણા માટે બીજાના ગુણ જોઈને તો રાજી જ થવાનું છે. બીજાનો નાનકડો પણ ગુણ દેખાય. એક સાધ્વીજી ભગવંતે એવા પ્રકારનો નિયમ લીધો, ભાઈ મારી શ્રેણી તપ કરવાની ભાવના છે, હું શ્રેણી તપ કરું, પણ મારી એક શરત છે. ઓલા ગુરુ મહારાજ કે શું શરત છે? તો કે મને આ તમારા બધાની નવકારસી ઓરવા જવાનો લાભ મળતો હોય તો જ મારે શ્રેણી તપ કરવો છે, નહીં તો નથી કરવો. એટલે પોતે આટલો મોટો તપ કરે પણ નવકારસી પણ લાવીને બીજાનું ભક્તિ કરવાનો જે ભાવ છે, બસ એવો ક્ષાયોપશમિક ભાવનો ગુણ. પણ આવા ગુણોમાં પણ ક્યારે પડી જવાય એ કાંઈ કહેવાય નહીં. ભલે મોટો ગુણ કહેવાય પણ આવા મોટા ગુણ આપણા માટે તો કોઈનો નાનકડો પણ ગુણ દેખાય તો એ જોઈને રાજી થવાનું છે. પણ આપણા માટે આપણે એ વિચારવાનું છે કે આ મોટો ભલે ગુણ દેખાતો હોય પણ આ મને ક્યારે દગો દેશે એ કંઈ ખબર નથી. કારણ કે ઔદૈક ભાવ એનો સળવળાટ ક્યારે થઈ જાય એ કંઈ કહેવાય નહીં. અને એ ભાવનો સળવળાટ થાય એટલે કર્મનો ઉદય આવીને ઊભો રહી જાય. ઉત્તમ ચારિત્ર પાળતા હોય અને ઉત્તમ ચારિત્ર પાળતા પણ એવો કોઈ કર્મનો ઉદય આવે કે ચારિત્ર છોડવું પડે, જેમ નંદીસેન મુનિ. તો આવી રીતે પણ શક્ય છે, આ બધું જ શક્ય છે. એટલે આજના દિવસે આપણા માટે આપણે વિચારવાનું કે મારા કોઈ પણ ગુણ હોય એ બહુ નાના ગુણો જ છે. કારણ કે કોઈ પણ વખતે આ ગુણ ચાલ્યો ન જાય, બસ એની સાવધાની વધારે રાખવાની છે. અને એક ક્ષાયોપશમિક ભાવમાંથી ક્ષાયિક ભાવમાં જવું એને આપણે ત્યાં ધર્મ સંન્યાસ કહેવાય છે. ધર્મ સંન્યાસ, સંન્યાસ એટલે ત્યાગ. ક્ષાયોપશમિક ભાવના ધર્મનો ત્યાગ કરી અને ક્ષાયિક ભાવના ધર્મમાં આવવું એને ધર્મ સંન્યાસ કહેવાય. તો આપણે પણ આજના કાળે આ ધર્મ સંન્યાસ આપણા માટે શક્ય નથી. હા, આપણા માટે એ રીતે હવે શક્ય છે કે ઔદૈક ભાવમાંથી ક્ષયોપશમ ભાવમાં આવવાનું શક્ય છે, પણ ક્ષયોપશમ ભાવમાંથી ક્ષાયિક ભાવમાં આવવાનું શક્ય નથી. ઔદૈક ભાવ એટલે કર્મના ઉદયથી ઉત્પન્ન થતો પરિણામ, અને એમાંથી ક્ષયોપશમ ભાવમાં આવી શકાય. જેમ કોઈ એવા નિમિત્તો મળે કે તમને ગુસ્સો આવે તો એ ઔદૈક ભાવ થયો, પણ તેવા સમયે પણ તમે ક્ષમાને ધારણ કરી લો તો ક્ષયોપશમ ભાવમાં આવી ગયા. તો એ ઔદૈકમાંથી ક્ષયોપશમમાં આજના કાળે આવી શકાય, પણ ક્ષયોપશમમાંથી ક્ષાયિકમાં ન જઈ શકાય. કારણ કે ક્ષાયિકમાં વિતરાગતા આવે ત્યારે જવાય, અને વિતરાગતા આજના દિવસે નથી. એક જ માત્ર અપવાદ એમાં ક્ષાયિક સમ્યક્ત્વ, જો કોઈનામાં હોય તો, નહીતર આ બાકી કોઈ અપવાદ નથી. એટલે આ ક્ષયોપશમ ભાવના જે ગુણો છે એને પણ ટકાવીને રાખવાના. એ ગુણો કેમ વધે એના માટેનો પ્રયત્ન કરવાનો, પુરુષાર્થ કરવાનો. અને આપણો ગુણ આપણને નાનો જ લાગે એટલે ચેતન જ્ઞાન અજવાળીએ એ સજ્જાઈની અંદર એમને એમ કહ્યું, થોડલો પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણ રે, દોષ લવપણું નિજ દેખતા, નિર્ગુણ નિજાત્મા જાણ રે. એટલે બીજાનો નાનકડો પણ ગુણ દેખાય તો પર્વત જેટલો મોટો જોવાનો, અને આપણો પર્વત જેટલો મોટો ગુણ રાઈના દાણા જેટલો નાનો જોવાનો. બીજાનો રાઈના દાણા જેટલો નાનકડો દોષ આપણો એ પર્વત જેટલો જોવાનો, અને બીજાનો પર્વત જેટલો મોટો દોષ હોય એ રાઈના દાણા જેટલો જોવાનો. બોલો, આપણે શું કરીએ છીએ? મોટા ભાગે ઉલટું ચાલે છે. મોટા ભાગે જનરલ આપણે સુકૃત કર્યું હોય આટલું અને બોલીએ છીએ આટલું. એટલે તો એ પણ કર્મબંધનું કારણ બને. કારણ કે પ્રામાણિકતા ન રાખી, જેટલું કર્યું છે એનાથી વધારે બતાવ્યું. એટલે પ્રામાણિકતા ન રાખી તો લાભના બદલે નુકસાન થઈ જાય, આવું પણ બને. એટલે આ ધર્મની બાબતમાં આપણે બહુ જ ઉપયોગ રાખવાનો છે. એટલે આવા અતિચારો, આ બધા અતિચારો કહેવાય કે ભાઈ નાનું કર્યું થોડું ને બતાવે વધારે, તો એ પણ દોષનું કારણ બને. એવું ના, એ આપણે આપણા પોતાના આત્માને જ આપણે ઠગીએ છીએ, અને એ આત્મભાવ વંચન એ પણ મોટા દોષનું કારણ બને. એટલે અહીં વંદિતતા સૂત્રની અંદર ઇન્દ્રિયો દ્વારા કર્મબંધ આવે,
તેમાં આ ચક્ષુને વશ કરવા માટે સિદ્ધ પરમાત્મા એનું આલંબન લેવાનું, એના ગુણો જે સાહિક ભાવના 8 ગુણો છે એ 8 ગુણો એનું ધ્યાન ધરવાનું. ઘ્રાણેન્દ્રિયને વશ કરવા માટે આચાર્ય મહારાજ એ અપેક્ષાએ કે આચાર્ય મહારાજ શાસનની સુવાસ ફેલાવે છે. ઉપદાન ઉજવણા સંઘ વગેરે દ્વારા કરીને શાસનની સુવાસ ફેલાય છે અને આ ઘ્રાણ આ નાક દ્વારા એવી સુવાસ લેવાની છે. જીભને વશ કરવા માટે ઉપાધ્યાય મહારાજનું આલંબન, કારણ કે ઉપાધ્યાયનું કાર્ય માત્ર સ્વાધ્યાય પઠન પાઠન. એક અપેક્ષાએ આચાર્ય ભગવંતો કરતાં પણ ઉપાધ્યાય ભગવંતો કર્મની નિર્જરા વધારે કરે. આચાર્ય ભગવંતો પુણ્ય વધારે બાંધે, ઉપાધ્યાય ભગવંતો કર્મની નિર્જરા વધારે કરે. એટલે અને એ ઉપાધ્યાય ભગવંતો એની પાસે સૂત્રની બેંક હોય અને સૂત્રની બેંકથી વ્યાપાર આચાર્ય ભગવંતો કરે. એટલે ભુવન ભાનુસુરી મહારાજે બોલ્યા શ્રી અરિહંતો સકલ હિતદા, એની અંદર કહ્યું આચાર્યો છે જીન ધર્મના દક્ષ વ્યાપારી શૂરા. એટલે આચાર્ય ભગવંતો આ સૂત્ર દ્વારા અર્થનો વ્યાપાર કરનારા, કારણ કે મૂડી હોય તો વ્યાપાર થાય. આ સૂત્રની મૂડી ઉપાધ્યાય ભગવંતો પાસે છે અને એના દ્વારા આ રીતે શાસનની સુવાસ ફેલાવે. એટલે ઉપાધ્યાય ભગવંતો એ સ્વાધ્યાય, અને સ્વાધ્યાય એક એવી વસ્તુ છે કે તમે એમાં જો ઓતપ્રોત બની જાઓ તો જીભના બંને કામ બંધ થઈ જાય. કારણ કે આ જીભના 2 કામ છે, ખાવાનું ને બોલવાનું, અને બંને કામો ઉપર તમારો કંટ્રોલ આવી જાય. એક અત્યારે આપણે 1.25 કલાક બેસવાના છીએ તો એમાં ન કોઈને ખાવાનું યાદ આવે ન બોલવાનું યાદ આવે. એટલે સ્વાધ્યાયથી આ જીભ એને વશ કરી શકાય, અને એટલે ઉપાધ્યાયનું આલંબન. અને સ્પર્શનેન્દ્રિયને વશ કરવા માટે સાધુ સાધ્વીજી ભગવંતો, કારણ કે બ્રહ્મચર્ય વગેરે ગુણના કારણે તેઓ એમનું શરીર અત્યંત પવિત્ર છે. એના સ્પર્શ દ્વારા પણ આપણામાં એ પવિત્રતા આવે છે. એટલે હંમેશા વિનય માટે આપણે વડીલોનો ચરણ સ્પર્શ કરીએ છીએ, એમ સાધુ સાધ્વીજી ભગવંતો પાસે પણ ઘણી વખતે આપણે વંદન કરવા જઈએ અને બોલીએ ભાત પાણીનો લાભ દેજોજી. હવે એ બોલવાનો અધિકાર ક્યારે છે? ભાત પાણીનો લાભ દેજોજી ક્યારે બોલાય? તમારા ઘરે પાણી ઉકાળ્યું જ ન હોય અને તમે મારા સાહેબને કહો સાહેબ ભાત પાણીનો લાભ દેજોજી, તો ન ચાલે. પાણી ઉકાળવું જોઈએ તો વિનંતી કરાય ને. તો ઉકાળ્યું જ ન હોય તો વિનંતી કેવી રીતે કરો કે સાહેબ ભાત પાણીનો લાભ દેજોજી? આહાર તો હોય ઘરની અંદર, પણ પાણી પણ ઘરમાં બનવું જોઈએ. એટલે એ રીતે પણ આપણે એ ધ્યાન રાખવાનું છે. જ્યારે બોલતા હોઈએ જે વિનંતી કરીએ તો જે હાજર હોય એ વસ્તુની વિનંતી કરાય, ન હોય એવી વસ્તુની વિનંતી ન કરાય. એટલે કહેવાનો આશય એ છે કે 5 ઇન્દ્રિયો બસ એના દ્વારા કર્મનો આશ્રવ વધારે થતો હોય છે. આપણા બધા આ 5 ઇન્દ્રિયો એટલે એક જાતનું ચપ્પણિયું કહેવાય. ભિખારી ભીખ માગવા નીકળે એ હાથમાં ઓલું ચપ્પણિયું રાખે, એમ આ 5 ઇન્દ્રિયો દ્વારા આપણે વિષયોની ભીખ માગીએ છીએ. જે 5 ઇન્દ્રિયોના અનુકૂળ વિષયો અને પ્રતિકૂળ વિષયો 23 વિષયો છે, પણ 23 વિષયોમાંથી કેટલાક અનુકૂળ હોય કેટલાક પ્રતિકૂળ હોય. એટલે આપણે અનુકૂળ વિષયો એ મળે એના માટે આપણો પ્રયત્ન ચાલુ હોય છે. અને પ્રતિકૂળ વિષયો ક્યાંય પણ આવી જાય, તીખું કડવું આવું ખાવામાં આવી જાય તો મનની અંદર ઉદ્વેગ થાય તો એ કર્મ બંધાય. અને મીઠું સરસ મજાનું બનાવ્યું હોય અને એ વાપરતી વખતે પણ આનંદ થાય તો એ કર્મ બંધાય. એટલે અનુકૂળ વિષયમાં રતિ થાય તો એ કર્મ બંધાય, પ્રતિકૂળ વિષયની અંદર ઉદ્વેગ થાય તો પણ કર્મ બંધાય. એટલે બોલો, હવે આપણે આમાંથી મોટા ભાગે છૂટી શકતા નથી. મોટા ભાગે આપણી સ્થિતિ એવી છે કે અનુકૂળતાની અંદર આનંદ આવે, પ્રતિકૂળતામાં ઉદ્વેગ આવે, અને એના કારણે પણ કર્મનો આશ્રવ થાય. એટલે જ્યારે પણ આ બોલતા હોઈએ એવા સમયે યાદ કરવાનું છે. છેવટે એ ક્રિયામાં આપણે યાદ કરવા જેટલો સમય ન રહે. સામુદાયિક ક્રિયા કરતા હોઈએ તો સામુદાયિક ક્રિયામાં તો બધાની સાથે રહેવું પડે. તો તેવા સમયે છેવટે સૂતા પહેલા ઘરે જે આ બધી વસ્તુને યાદ કરીને
કે મારાથી આવો કોઈ પાપ તો નથી થઈ ગયું ને, આજે મારાથી આવો કોઈ વિચાર તો નથી થઈ ગયો ને, એ રીતે કરીને જો આ પ્રતિક્રમણ થાય તો વિશેષ લાભ થાય. એટલે પહેલું કારણ કર્મબંધનું બતાવ્યું, ઇન્દ્રિયો દ્વારા જીવને કર્મ આવે. જમ બદ્ધમ ઇન્દ્રિયેહિમ ચૌહિમ કષાયેહિમ અપસત્યેહિમ, અપ્રશસ્ત એવા 4 કષાયો વડે કરીને. જો કે પ્રશસ્ત કષાયથી પણ કર્મ તો આવે જ, પણ પ્રશસ્ત કષાયથી શુભ કર્મ આવે, અપ્રશસ્ત કષાયથી અશુભ કર્મ આવે. પ્રશસ્ત કષાય એટલે કોઈના હિત માટે કરવો પડતો કષાય. વિદ્યાર્થી ન ભણતો હોય અને ગુસ્સો કરીને એની પાસે એ મહેનત કરાવે તો એ પ્રશસ્ત કષાય છે, કારણ કે પોતાનો કોઈ સ્વાર્થ નથી, સામેની વ્યક્તિનું હિત છે અને એ હિત માટે થઈને જે ગુસ્સો કરવો પડે. આપણા આચાર્ય મહારાજ મુનિ મહાત્માઓ માટે જો ગુસ્સો કરવો પડે કોઈક વખતે, અને કરવો પડે એટલા માટે જ ભગવાને સુધર્મા સ્વામીને પાઠ આપી, ગૌતમ સ્વામીને ના આપી. કારણ કે ગૌતમ સ્વામી કેવલી થઈ જવાના હતા અને કેવલી એને ગુસ્સો ન હોય, એટલે આવો કોઈ વ્યવહાર કેવલી ના ચલાવી શકે, વ્યવહાર છદમસ્ત ચલાવી શકે. એટલે ભગવાને પોતાની પાઠ સુધર્મા સ્વામીને આપી. એમ વર્તમાનમાં પણ જે પણ આચાર્ય ભગવંતો, ગુરુ ભગવંતો જે પણ હોય, અને શિષ્યોના હિત માટે થઈ અને કસાય કરવો પડે તો એ પ્રશસ્ત કસાય છે. કારણ કે વિતરાગતા તો આજના દિવસે છે નહીં, એટલે આજના દિવસે અશુભમાંથી શુભમાં આવવું પડે. આજના દિવસે આ જ છે, અને શુભમાં આવ્યા પછી શુભનું સાતત્ય વધતું જાય, એ પ્રકારનો પ્રયત્ન એ આજના સમયમાં થઈ શકે. પણ સાવ વિતરાગ બને એ આજના ના થાય. તો આજના સમયમાં વધારે શું થાય તો વધારે વૈરાગ્ય એમાં આવાય, વિતરાગતામાં ના આવાય. પણ વૈરાગ્ય સંસારમાં રહીને પણ વૈરાગ્યને કેળવી શકાય. ભલે દીક્ષા નથી લીધી, દીક્ષા ન લેવા છતાં પણ અલિપ્ત વૈરાગ્ય એટલે અલિપ્ત, કંઈ પણ કોઈ પણ વસ્તુને જોઈને એનું આકર્ષણ કે એવું કંઈ ઊભું ન થાય. વાપરવું પડે જુદી વાત છે, કોઈએ સારી પેન લાવીને આપી અને વાપરી તો એમાં રાગ ન થાય, તો એ રીતે, કારણ કે લખવાનું સાધન છે બસ, એનાથી વિશેષ એની અંદર રાગ ન થાય. પણ આપણને બધાને કલર જોઈને પણ રાગ થઈ જાય, ડિઝાઇન જોઈને પણ રાગ થઈ જાય. તો આ બધામાં તમારું કર્મ એટલું વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય. એટલે તમે કોઈ પણ સ્ટોરમાં જાઓ અને આ વસ્તુઓ જુઓ, જોઈને આનંદિત થાવ તો એ કર્મ બંધાય. એટલે બિનજરૂરી ક્યાંય જવાનું જ નહીં, જ્યાં જરૂર નથી ત્યાં ક્યાંય જવાનું જ નહીં. જ્યાં જ્યાં નજર જાય અને સારું ખરાબ આવા વિચારો આવ્યા, એ બધાથી કર્મનો આશ્રવ થાય. એટલે અપ્રશસ્ત એવા 4 કષાયો દ્વારા, પ્રશસ્ત એ શુભ છે, અપ્રશસ્ત એ અશુભ છે, પણ તેમ છતાંય આપણને અપ્રશસ્ત એ પણ ડગલે ને પગલે થઈ જતો હોય છે. આપણું ક્યાંક માન ન સચવાય તો એ મનની અંદર કદાચ બોલી શકાય એવી સ્થિતિ ન હોય તો એ મનની અંદર ઉકળાટ શરૂ થઈ જાય. તો એ જે થયો એ અપ્રશસ્ત કસાય છે. અહંકાર પણ આમ બહાર પ્રત્યક્ષ રીતે નહીં, પ્રત્યક્ષ રીતે તો તમે કોઈને પણ કહો ભાઈ તમારા સુકૃત બહુ સારું છે, એટલે દેખાવ પૂરતું કે ભાઈ દેવગુરુની કૃપાથી થાય છે, આમાં કંઈ નથી, એ દેખાવ પૂરતું હોય, પણ અંદર તો એને બહુ ગમતું હોય. જે પણ કોઈ પણ વ્યક્તિ આપણી પ્રશંસા કરે એટલે મોટા ભાગે આપણને ગમતું હોય છે. તો એને પણ હૃદયથી જે ભાવ હોય કે મારે આ જે પણ કરી રહ્યો છું એ બહુ જ અલ્પ છે, મારામાં દરિદ્રતા છે, ઉદારતા આવી જ નથી હજુ સુધી. અને ઉદારતા આવી હોત તો મોટા ભાગનું ખર્ચી નાખત, થોડુંક જ રાખત. આપણે શું કરીએ છીએ આજે, વધારે રાખીએ છીએ અને થોડું આપીએ છીએ, એટલે એને દરિદ્રતા કહેવાય એક પ્રકારની. એટલે ભગવાનની કાંડે પૂજા આપણે એટલા માટે કરીએ છીએ કે તારા જેવી ઉદારતા મને પ્રાપ્ત થાય. તે વર્ષ સુધી રોજ બધાને 1,08,00,000 સોના મોહરો આપ્યા કરી, બસ એવી રીતે મારાથી પણ જે પણ છે અપાયા જ કરે, અપાયા જ કરે, અપાયા જ કરે. હું બીજી કોઈ ચિંતા કરવાની એકચ્યુઅલી જરૂર નથી, પણ આપણે બધા ચિંતા કરીએ છીએ. હકીકત એવી છે કે જ્યારે પણ ઉલ્લાસપૂર્વક, આનંદપૂર્વક તમે આપતા હો તે જ વખતે
લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ એવો થાય કે ઘરે જાઓ એટલે પાછા તમને નવા પૈસા આવ્યા એના સમાચાર મળે. હંમેશા નિયમ છે. કોઈને એમ પ્રશ્ન થાય કે ભાઈ હમણાં તો તમે વાત કરી કે આજે સારું કામ કર્યું તો 100 વર્ષ પછી ફળ મળશે. વાત સાચી, પણ જે ઘાતી કર્મ છે એ ઘાતી કર્મની બાબતમાં નિયમ એવો છે કે ત્રુટતાની સાથે જ લાભ મળે. જેવો ત્રુટે એટલે તરત જ લાભ થાય. એટલે તમે ઉલ્લાસપૂર્વક આપો, દાનાંતરાયને તોડ્યું, અને એટલે તમારું લાભાંતરાય તૂટ્યા વગર ન રહે. ભીમો કુંડલીયો ઉલ્લાસમાં આવીને પોતાની પાસે જે હતું તે આપી ગયો. બોલો, કોઈની પાસે કરોડ હોય અને એમાંથી 5 લાખ આપે, અને કોઈની પાસે હોય જ લાખ ને લાખે લાખ આપી દે, તો વધારે કોણે આપ્યું કહેવાય? ઓલા લાખવાળાએ આપ્યું કહેવાય. 100% આપી દીધું. પેલા એ ઓછું આપ્યું. આજકાલ આપણે અનુમોદના કોની કરીએ છીએ? આજકાલ મોટા ભાગે મોટો આંકડો દેખાય ત્યાં અનુમોદના વધારે થાય છે. જ્યાં નાનો આંકડો હોય ત્યાં આપણે બહુ ધ્યાન નથી આપતા. તે વખતે વિચારવું જોઈએ કે આ તો બીજા ભણવા માટે આવેલો છે, એનો ખર્ચો એ માંડ કાઢે છે, અને એ અહીંયા $100 આપીને ગયો, એ $50 આપીને ગયો, એ $5 આપીને ગયો, તો એની વેલ્યુ વધારે છે. પણ મોટા ભાગે આપણે બધા આવી રીતે ટેવાઈ ગયા છીએ. જ્યાં મોટો આંકડો હોય ત્યાં આપણે રાજી થઈએ છીએ, પણ ટકાવારી પ્રમાણે કોણ મોટું છે એ રીતે અનુમોદના. એટલે કહેવાનો આશય એ, ભીમો કુંડલીયો આપી દીધું, ઘરે આવ્યો, જે ઘરમાં રહેતો તો એ જ ઘરમાં ગયો છે, નવા ઘરમાં તો ગયો નથી, પણ એ જ ઘરમાંથી સોનાના ચરુ નીકળી પડ્યા. આટલા વર્ષોથી રહે છે તોય કોઈ દિવસે એને દેખાયા નથી. બરાબર અહીં આપીને આવ્યો ને તરત જ દેખાવા લાગ્યા. કેમ? એટલે જેટલું ઉલ્લાસ વધે આપવામાં, ઉલ્લાસપૂર્વક અપાય. હંમેશા જો ઘણા લોકો એમ કે ભાઈ આ તો બહુ મહેનત કરે, થોડું થોડું મળે છે, ટુકડે ટુકડે મળે છે, અને કોઈને મોટો દલ્લો એક સાથે મળે છે. કેમ? કોઈ તમે ટટડાવીને કોઈને આપ્યું હોય તો ટુકડે ટુકડે મળે, અને ઉલ્લાસથી આનંદથી એને આપી દીધું હોય તો મોટો દલ્લો મળી જાય. પણ મોટા ભાગે આપવામાં જીવની સિચ્યુએશન કેવી હોય છે, કેટલા વિચારો કરે છે આપતી વખતે, એ વિચારો કરવાની જરૂર નથી. જ્યાં ખાતરી થઈ જાય, હા ખાતરી થવી જોઈએ કે આ યોગ્ય છે, એટલી ખાતરી થઈ જાય પછી બીજો વિચાર કરવાની જરૂર નથી. હા, એ ખાતરી ન હોય ત્યાં સુધી આપણે ન કરીએ એ યોગ્ય જ છે. પણ એક વખતે ખાતરી હોય કે આ બધું બરાબર જ જવાનું છે, પછી કાંઈ વિચાર કર્યા વગર અને ઉલ્લાસપૂર્વક તમે આપ્યું એટલે પુણ્યબંધ જબરજસ્ત થાય. અને પુણ્યબંધ કરતાં પણ લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ વધતો ચાલે, અને એ વધારે લાભને કરનારું બને. હવે કોઈ કે ભાઈ અમે તો નિવૃત્ત થઈ ગયા, હવે કેવી રીતે લાભ થાય? તો એના માટે લાભ ધર્મનો લાભ થાય. કારણ કે તમારો જે ભાવ જે છે એ ભાવ આશય આ નિવૃત્તિની અંદર વિશેષ ધર્મ પ્રવૃત્તિ થાય, આવા પ્રકારનો ભાવ છે. એટલે તમને ગમતો લાભ, તમને ધર્મ અત્યારે ગમે છે તો એ ધર્મની અનુકૂળતા કરી આપે. શારીરિક અનુકૂળતા એવી થઈ જાય કે એના દ્વારા તમે એ રીતે ધર્મની આરાધના સારી રીતે કરી શકો, બધા અનુકૂળ સંયોગો મળે. એટલે માત્ર એવું નથી કે પૈસો આપ્યો એટલે પૈસો જ મળે, પણ એ આપ્યા પછી આવા પ્રકારની અનુકૂળતાઓ પણ જીવને સહજતાથી મળે. એટલે કહેવાનો આશય એ છે કે આ કષાયો એની મલિનતા એને પણ દૂર કરવાની છે. કારણ કે આ કષાયો આપણે આગળ પણ વાત કરીએ, કસાઈ કરતાં પણ વધારે ભયંકર છે. કસાઈ આપણું એક જ જીવન બરબાદ કરે છે. આ કષાયો ભવની પરંપરાને બગાડી નાખે છે. બોલો, અગ્નિ શર્મા માત્ર ઓલો ગુસ્સો કર્યો, ગુસ્સામાં આવીને આટલા માસક સમાણના પારણે માસક સમાણ, અને એમાંય પારણું ન થયું હોય તો બીજું માસક સમાણ, ત્રીજું માસક સમાણ, વગર પારણે આટલા ઉપવાસ થતા હોય, પણ એમાં એક વખતે મનની અંદર ગુસ્સો આવી ગયો અને નિયાણું કરી લીધું, અને એ નિયાણાના કારણે કેટલો રખડ્યો. એટલે કસાય એક વખતે પણ તીવ્રતાથી કર્યો. એ તીવ્રતાથી કરેલા કસાયે એના સંસારની પરંપરાને વધારી નાખી. એટલે આ કસાયો પછી એ ક્રોધ હોય, માન હોય, માયા હોય કે લોભ હોય, આ ચારે ચાર કસાયો એટલે કેવા? આપણે મોહને મદિરાની ઉપમા આપીએ છીએ.
કોઈ પણ માણસ દારૂ પીએ એટલે એને એનો નશો ચડે. બસ આ કસાયોનો એક નશો છે. માણસ ગુસ્સામાં આવે ત્યારે ગમે તે બોલે, એને પોતાને ભાન ન હોય. એમ માન પણ તીવ્ર હોય એવા સમયે પણ પોતે કોની જોડે શું વાત કરે છે એવી કોઈ ભાન ન રહે. કોઈ પણ કસાય એનો આવેગ આવે એટલે આવેગ આવો નશો છે, અને એ નશામાં જીવ વધારે કર્મબંધ કરે છે. બીજી રીતે કેવું હોય તો ક્રોધ કરતાં માન ખરાબ, માન કરતાં માયા ખરાબ, અને માયા કરતાં લોભ ખરાબ. કારણ કે લોભ એ બધા પાપનો બાપ છે. બીજી રીતે પણ આપણે કહીએ તો 18 પાપ સ્થાનકોમાં ક્રમસર એકથી બીજું, બીજાથી ત્રીજું, ત્રીજાથી ચોથું પાપ મોટું છે. એટલે ક્રોધ, માન, માયા, લોભમાં પણ લોભ નામનો જે કસાય છે એ સૌથી મોટો છે. અને લોભને થોભ જ નથી. લાહા લોહો વઢઈ એમ કહેવાય, જેમ જેમ લાભ વધતો જાય તેમ તેમ લોભ વધતો જાય. તમે જ્યારે આવ્યા તેવા સમયે હતું ભાઈ 100,000 થઈ જાય તો ઘણા, પણ એની નજીક પહોંચે એટલે 500,000નો ટાર્ગેટ થઈ જાય. એની નજીક પહોંચે એટલે આગળ ટાર્ગેટ ચેન્જ થઈ જાય. પહેલાં નાના ઘરમાં રહેતા હોય, પછી કે હવે આવું ઘર જોઈએ. આ બધું વધતું ચાલે. બસ આ લોભ એ જ બધા પાપોને કરાવનારો છે. એટલે કહેવાનો ચારે કસાયો ખરાબ જ છે, એકે કસાય સારો નથી. પણ આ બધા કસાયોમાં એ એકે ન થાય એના માટે કાળજી એ રાખવાની, ગુણનો વિકાસ, ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ. આ ચારને આપણે લક્ષ્ય બનાવી દેવાના કે મારે આ જન્મમાં આ 4 ગુણો પ્રાપ્ત કરવા છે. તમે ક્ષમા એ રાખતા થઈ જાવ એટલે ગુસ્સો ઓછો થઈ જાય. નમ્ર બની જાવ તો અહંકાર ઓછો થઈ જાય. સરળ થઈ જાવ તો માયા ઓછી થઈ જાય. સંતોષ ગુણ આવી જાય તો લોભ ઓછો થઈ જાય. 4 ગુણો એને આપણે કેન્દ્ર સ્થાને રાખવાના. જે પણ થવાનું હોય તે થાય. મારું કોઈએ કદાચ અપશબ્દો કયા એનાથી આપણને શું નુકસાન થયું તે સમયે વિચારવાનું. સબ પૂતગલ કી બાજી. કોઈએ અપયશ પણ આપણા માટે ખરાબ બોલ્યા તો એ અપયશ નામ કર્મના પૂતગલો છે, અને કોઈએ બહુ માન આપ્યું તો યશ નામ કર્મના પૂતગલો છે. બંને પૂતગલ જ છે, ક્યાંય રાજી થવાની જરૂર નથી. કોઈએ પ્રશંસા કરી કે નિંદા કરી, શું ફરક પડે? શાંતિનાથ ભગવાનના સ્તવનમાં આનંદ ગંજી મહારાજ માન અપમાન બેવું સમગણો, મુક્તિ સંસાર બેવું સમગણે, સમગણે કનક પાષાણ રે. એને સોનું હોય કે પથ્થર હોય બંને સરખા જ લાગે. એ કક્ષા સુધી આપણે પહોંચવાનું છે. એટલે આ માન અપમાન જેવું કોને લાગે? જે માનનો ભૂખ્યો હોય એને અપમાન લાગે. જેને માનની પડી જ ન હોય એને અપમાનની સાથે કાંઈ લેવા દેવા જ નથી. એટલે આપણે આ રીતે કસાયો ઉપર કંટ્રોલ કરવાનો છે કે મારે ક્ષમા, બધાની ભૂલને ભૂલી જવી છે. મારે કાંઈ કોઈ માણસ ગમે તેટલો ધમધમાટ કરતો આવે, મારે ગુસ્સો કરવો નથી. મારે શાંત જ રહેવું છે. એમ મારે નમ્ર બનવું છે. બસ મારે ક્યાંય પણ કોઈ પણ બાબતમાં મારે મોટાઈ બતાવવી નથી. બસ એવી રીતે સરળ, કાંઈ કોઈ વાતને છુપાવવાની વાત જ નહીં. સરળતા, માયા પ્રપંચ જેવું કાંઈ હોય જ નહીં. એ સરળતા. જો કે આ દેશનો આ મોટો ગુણ છે. આ દેશમાં નાના બાળકમાંય જોવા મળે ને મોટામાંય જોવા મળે. સરળતા બહુ જ છે. અને બીજી રીતે જોવા જઈએ તો સરળતા એ ધર્મનું પહેલું પગથિયું છે. એટલે એ રીતે એ ધર્મમાં જીવ આગળ વધી શકે. અને સંતોષ, બસ જે પણ રીતે હોય આ 4 ગુણ પ્રાપ્ત થઈ જાય તો આ કસાયો દ્વારા કર્મબંધ ઓછો થઈ જાય. એટલે કસાયોથી કર્મબંધ ઓછો કરવો હોય તો આ 4 ગુણને નજર સામે રાખવાના. મારે આ 4 ગુણ કેળવવાના છે. રાગેણવ દોષેણવ. હવે શાનાથી કરતો કે રાગથી એ કર્મ આવે. તમે કહે ગ્રાન્ડ સન પર કે ગ્રાન્ડ ડોટર પર તમને વધારે લાગણી હોય તો એ પણ રાગ થઈ ગયો. હા, તમે સંસ્કરણ માટે તમે એની જોડે રહો એનો કાંઈ વાંધો નથી. સંસ્કરણ માટે દાદા દાદી, નાના નાની એની કાળજી રાખે એનો કાંઈ વાંધો નથી. પણ એ કાલી ઘેરી ભાષામાં બોલતું હોય અને આપણને આમ રાજી થતા હોઈએ, 4 જણને આપણે ઓલો ફોન કરીને બતાવીએ તો આ બધું જે છે ને એ રાગ છે. અને આ રાગ તો કેવો ઠાંસી ઠાંસીને ભરેલો છે.
બધા માટે આ વાત છે કે બધાને લાગુ પડે, તમને પણ લાગુ પડે ને મને પણ લાગુ પડે. એક એવું છે. એટલે આ રાગથી પણ કર્મબંધ થાય છે. કોઈ પણ સારી વસ્તુને જોઈને સારી કઈ, સારી માની, અથવા તો એનું આકર્ષણ થયું, એને ખરીદવાની ઈચ્છા થઈ, તો એ રાગ થઈ ગયો. કારણ કે તમને ગમી એટલે જ ખરીદવાની ઈચ્છા થઈ ને, એટલે એ પણ રાગ થઈ ગયો. બીજાની વસ્તુ જોઈને હું અત્યારે ન્યુયોર્કથી બસમાં આવ્યો તો મારી બાજુમાં અમેરિકન બેઠો, આઈ લાઈક યોર વોચ. મેં કીધું આને શું મળ્યું આમાં? એ બિચારો કર્મબંધ કેવો થાય? પણ કહેવાનો આશય એ કે આ આપણા બધાની ટેવ છે. ભાઈ તમારા ઘરમાં આ બહુ સરસ છે, આ સારું છે, આ સારું છે, બસ આ બોલ્યા. ખાલી જો ઔપચારિક રીતે બોલીએ જુદી વાત છે, પણ આપણે તો આમ એટેચમેન્ટથી બોલીએ છીએ, રાગથી બોલીએ છીએ, તો એનાથી પણ કર્મ આવે. દ્વેષ એટલે અણગમો, કોઈનો પણ અણગમો કરો, કોઈ જગ્યાએ ક્યાંય તિરસ્કાર કરો, તો એ પણ એક પ્રકારનો દ્વેષ છે. એટલે રાગથી કે દ્વેષથી આ બધી રીતે જીવને કર્મ આવે છે. એટલે જમ બદ્ધમ ઇન્દ્રિયેહિમ, ઇન્દ્રિયો દ્વારા જે કર્મ બાંધ્યા હોય. ચૌહિમ કસાયહિમ અપસત્યહિમ, અપ્રશસ્ત એવા 4 કસાયો વડે કરીને, રાગેણ વ દોષેણ વ, રાગથી કર્મ બાંધ્યું હોય કે દ્વેષથી કર્મ બાંધ્યું હોય, તમ નિંદે, એ કર્મ, એ બધા જ કર્મોને હું આત્મસાક્ષીએ નિંદા કરું છું. અને તમ ચ ગરિહામી, તંચ ગરિહામી નહીં. ઘણા લોકો તંચ ગરિહામી, તંચ નહીં, કારણ કે ત્યાં શબ્દ પૂરો થયો એટલે તમ શબ્દના છેડે અનુસ્વાર હોય એટલે મ બોલાય. તમ એક જ શબ્દ છે, તંચ ભેગું નથી કરવાનું. ચ જુદો છે ને તમ જુદું છે, એટલે તમ નિંદે, તમ ચ ગરિહામી, આવી રીતે જુદું છે. પણ મોટા ભાગના લોકો ઉતાવળે બોલતા હોય તો તંચ ગરિહામી, તંચ ગરિહામી એ રીતે બોલતા હોય છે. તો તંચ ભેગું થઈ ગયું, એનો અર્થ પાછો જુદો થઈ જાય. એટલે તમ અને ચ, અને તેને હું ગુરુની સાક્ષીએ ગરહા કરું છું. એટલે આ રીતે આ ભૂમિકા થઈ ગઈ. અને આવતીકાલથી સમ્યક દર્શન એના અતિચારોની શરૂઆત આપણે આવતીકાલે કરીશું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાય તો મિચ્છામી કરો. છે કોઈનો કઈ ક્વેશ્ચન? 4 કસાયમાં કીધું ક્રોધ, માન, માયા, લોભ. લોભ સૌથી ખરાબ. અને એની સામે 4 ગુણ કીધા, ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ. પણ તો સામાન્યથી આપણે ત્યાં ક્ષમાને જ ઉત્તમ ગુણ કીધો, એના વિશે જ વધારે કહેવામાં આવે છે. એટલું સંતોષ પાછળ હજુ કેમ નથી ધ્યાન? આ બધી વાતો છે ને આમ અપેક્ષાએ છે. એટલે જે વખતે જેનું વર્ણન ચાલતું હોય એ અપેક્ષાએ એ વાત થતી હોય. આમ ક્ષમાનું ખાસ કરીને એટલા માટે આપણે વધારે કહીએ છીએ કે આપણે ભગવાનને પણ નમસ્કાર કરીએ છીએ ત્યારે ઈચ્છામી ખમા શ્રમણો, તેવા સમયે પણ એક ક્ષમા શ્રમણ એમ કરીને આપણે એને ગણીએ. અને મોટા ભાગે લોકોની અંદર પ્રમાણમાં આ ઓછી જોવા મળે છે ક્ષમા. કારણ કે જરાક પણ કંઈ થાય એટલે તરત જ એનું મનની અંદર એને ઉકળાટ થાય છે. એટલે એ અપેક્ષા એ છે. અને બીજી રીતે તમે જુઓ તો સંતોષ આવે તો ક્ષમા આવી જ જવાની છે. સંતોષ જો વધ્યો તમારો તો હવે એના માટે થઈને તમને કસાય નથી થવાનો. અને સંતોષ એટલે એક બાબતમાં નહીં, દરેક બાબતમાં સંતોષ. હવે દરેક બાબતમાં સંતોષ આવી ગયો તો ક્ષમા પણ ઓટોમેટિક દરેક બાબતમાં આવી જશે. એટલે આપણા જે વચનો સ્યાદવાદ, એટલે જે વખતે જે વાત કેવી હોય એ વખતે એને પ્રધાન બનાવીને એ રીતે કરે. પાઠશાળા માટે ક્યારે વાત કરવી હોય તો તે વખતે આપણે અભ્યાસને વધારે મહત્ત્વ આપીએ. પર્યુષણ જેવા દિવસો આવે ત્યારે આપણે તપને વધારે મહત્ત્વ આપીએ. એટલે એવી રીતે ગુણો અસંખ્ય યોગ જીનવર કયા, મોક્ષે જવાના અસંખ્ય યોગ છે અને બધા જ યોગ શ્રેષ્ઠ છે. પણ જે વખતે જેનું વર્ણન હોય એ વખતે એને આપણે પ્રદાન કરીએ છીએ. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલે ને મિચ્છામિ કરો. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણઃ દોષઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય.